નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગીર ગઢડા એ ગીર વિભાગ એટલે કે અમરેલી ડિવિઝનમાં આવેલો એક ડેપો છે અને ગીર ગઢડા ડેપોના મુખ્ય 3 રૂટો છે જેની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની, જેમાં પહેલો રૂટ છે ગીર ગઢડાથી સુરત, જે વાયા રહેશે ઉના, રાજુલા, મહુવા, ભાવનગર, ધોલેરા, વટામણ ચોકડી, તારાપુર, બોરસદ, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરત। ગીર ગઢડા સુરત, જે વાયા ઉપડશે સાંજે 5 કલાક 30 મિનિટે અને પહોંચશે સાંજે 6 કલાક 45 મિનિટે। ગીર ગઢડાથી સુરત સ્લીપર કોચ રૂટ રહેવાનો છે અને ફૂલી ડેકોરેટેડ બસ રહેવાની છે ગીર ગઢડાથી સુરત। બીજો રૂટ છે ગીર ગઢડા ગાંધીનગર, જે વાયા રહેશે ઉના, ખાંભા, ધારી, ચલાલા, અમરેલી, લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, સરખેજ, અમદાવાદ, ગાંધીનગર। ગીર ગઢડા ગાંધીનગર, જે ઉપડશે સાંજે 7 કલાક 30 મિનિટે અને પહોંચશે સવારે 5 કલાકે। ગીર ગઢડા ગાંધીનગર 462 કિલોમીટર સ્લીપર કોચ બસ ગીર ગઢડા ડેપોની છે ગીર ગઢડાથી ગાંધીનગર। ત્રીજો રૂટ છે ગીર ગઢડા કૃષ્ણનગર, જે વાયા રહેશે ઉના, ખાંભા, ધારી, ચલાલા, અમરેલી, લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, અમદાવાદ, કૃષ્ણનગર। ગીર ગઢડા કૃષ્ણનગર, જે ઉપડશે સવારે 10 કલાક 45 મિનિટે અને પહોંચશે સાંજે 6 કલાક 40 મિનિટે। 432 કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ ગીર ગઢડા ડેપોની છે ગીર ગઢડાથી કૃષ્ણનગર।